નમસ્તે. નમસ્તે. હું કાષ્ટા આરતી ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આજે આપણે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરશું કે જેઓ 1981થી સ્ટુડન્ટ તરીકે ગુરુકુલ સાથે જોડાયેલા છે. એક વર્ષ તેઓએ રેક્ટર તરીકે પણ કામ કર્યું છે અને દીદીજી સાથે રહ્યા છે. અને દીદીજી જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એમના સાથે જોડાયેલા રહ્યા છે અને એમને સાથે રહ્યા છે. તો આવો આપણે જાણીએ શ્રી વનિતાબેન મોઢવાડિયા સાથે કે તેઓનો અનુભવ દીદીજી સાથે કેવો હતો. તમારો અનુભવ દીદીજી સાથે અમને જણાવો. હા જી. આમ તો હું ખૂબ નાની હતી જ્યારે ગુરુકુલમાં મેં એડમિશન લીધું 81માં, ત્યારે તો કંઈ ખાસ એટલી બધી ખ્યાલ ના આવે, પણ જે ગુરુકુલનો માહોલ હોય, દીદીજીનો જન્મદિવસ જે રીતે ઉજવતા હોય ને એ માહોલ હોય, એમાં પહેલો પરિચય થયો હોય કે ઓ દીદીના જન્મદિવસમાં અમે શું કરીએ ને અમને બધું તૈયાર થતા હોય ને મોટો હવન હોય ને ત્યાં આગળ ગુરુકુલમાં અમારે મોટા હવનનું ખૂબ જ મોટું મહત્ત્વ હતું. તો એ રીતે એક અલગ જ પેલી હતી કે હા, પછી દીદી જ્યારે આવ્યા અને દીદીને જોયા ત્યારે ખૂબ પ્રભાવિત થયા કે આ હા, ને દીદી આમ નીકળે કે નીકળવાના હોય તો અમે રાહ જોઈને ઊભા હોય કે દીદી કેવા એને નજીકથી અમે જોઈએ એને, એટલા માટે. તો એવી બધી ક્ષણો હોય અને ત્યારે એક પરંપરાગત આપણે ત્યાં આગળ આપણે ડિસેમ્બરમાં જે પ્રોગ્રામ હોય એ 3 દિવસનો હોય અને એ ખુદ દીદી પોતે જ કરાવતા. જે એમાં નૃત્ય નાટિકા હતી જે પણ વર્ષોથી હોય એમાં ખૂબ અલગ લેવલનું આખું ધાર્મિક જ હોય, રામાયણ હોય કે ગમે તે એ ટાઈપના નાટકો દીદી પોતે જ કરાવતા. અને એ સરસ્વતી મંદિરની અંદર એની પ્રેક્ટિસ ચાલુ હોય ને અમે નાના હોઈએ એટલે રિસર્ચ પડે તો પણ અમે ત્યાં આગળ પ્રેક્ટિસમાં ઘૂસી જાય સરસ્વતી મંદિરમાં કે દીદીને જોવા મળે અમને. એટલે એવી રીતે. બીજું તો ત્યારે તો કંઈ બચપણમાં વધારે કંઈ નથી પેલી. દીદીજીનું એક પ્રખ્યાત નાટક હતું જે ઇન્ટરનેશનલ લેવલે પ્રખ્યાત થયું હતું, સત્યવાન સાવિત્રી. શું તમે એમાં હતા? હતા તો તમારો અનુભવ જણાવો. હા, એ એક એમાં ખરેખર હું મારી જાતને બહુ એમ ધન્યતા અનુભવું કે મને એમાં એક લાભ મળ્યો સત્યવાન સાવિત્રીમાં. અને ત્યારે ખરેખર 12th વાળાને ને 10th વાળાને લઈ જવાના નહોતા એમાં, કારણ કે એ લોકોને બોર્ડની એક્ઝામ હોય અને આ નાટકની પ્રેક્ટિસ એક વર્ષ સુધી સતત ગુરુકુલમાં ચાલી, જેના લીધે એમ કે અભ્યાસમાં પેલું થાય આપણે, એટલે અમને નહોતા લઈ જવાના. છતાં મને એટલું બધું હતું અને દીદી ત્યારે હું 87માં પણ પ્રોગ્રામોમાં રહેતી, તો એમ દીદીના પરિચયમાં ખાસી હતી એટલે હું દીદી પાસે ગઈ કે ના, મને તો દીદી તમારે રાખવી જ પડે, મને કંઈ આવડે કે ના આવડે તમારે ગમે તેવું પાત્ર આપો કે મને આવવું જ છે સત્યવાન સાવિત્રીમાં. પછી દીદી કે હા કંઈ વાંધો નહીં, હું તને એવું કરું કે કંઈક પાત્ર શોધું. એટલે મને નારદનું પાત્ર આપ્યું અને એમાં ખૂબ નજીકથી 1 વર્ષ સુધી તો અમે સતત સાથે રહ્યા અને ખૂબ એમાં એક માનો પ્રેમ હોય એ ટાઈપની બધી લાગણીઓ અને આખા પરિવારનો પ્રેમ મળ્યો અમને. ખરેખર દીદીનો એકનો જ નહીં પણ આ પરિવાર આખાનો પ્રેમ અમને ખૂબ મળ્યો અને એ અનુભૂતિ બધી આખી અલગ જ હતી. જો દીદીજીને તમારે 3 શબ્દમાં વર્ણવવા હોય તો તમે શું કહેશો? દીદીજીનું આમ તો જોઈએ તો માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં દુર્ગાનો સમન્વય કહી શકાય આપણે. કારણ કે એક એનામાં જેટલા કર્મનિષ્ઠ હતા એટલા જ ધર્મનિષ્ઠ હતા અને એક જ્ઞાનની ગંગા હોય ને વહેતી એ ટાઈપના હતા અને એટલા જીવંત વ્યક્તિત્વ હતું એનું કે દીદીજીને એક જોવા એને મળવું એ પણ એક લાવો હતો એમ કે. એટલે દીદીનું ખાસ કરીને તો બધાને એટલું બધું કદાચ ખ્યાલ નહીં હોય કે 4 વેદોનો પણ અભ્યાસ દીદીજીએ ખૂબ ઊંડાણપૂર્વક કરેલો. અને એમાં જ દીદીજી સાથે જ્યારે કોઈ પણ ધર્મની બહેસ કરતું હોય તો દીદી સારા લોકોને પાછળ છોડી દેતા. અને એમાં તો મને ખુદને એક સ્વામીજી એવા હતા કાશ્મીરથી આપણી ઘરે, અને દીદીને મેં કીધું કે દીદી આવી રીતના એવા જ મળવા જેવી વ્યક્તિ છે. તો દીદી તરત જ વિનાશંકર છે કે ના, સાંજના એનું આપણે ઘરે જ જમવાનું રાખી અને મારે મળવાનું છે. અમે લોકો બધા જમવા ગયા, આટલી બધી ચર્ચાઓ થતી હતી, અમે તો સાઈડમાં જ હતા. પછી 12 વાગી ગયા રાતના, એટલે પછી કે એવું કામ કરો તમે નીકળી જાઓ, હું સ્વામીજીને છોડી જઈશ. સવારે 4 વાગ્યે વિલા ઉપર દીદીજી એને છોડવા આવ્યા
એ સ્વામીજી એટલા પ્રભાવિત હતા કે ઓહો, તમારા દીદીને તમે ઓળખો જ, એમ કે આ તો એક ખરેખર એમ કે વડાપ્રધાન બની શકે ને એટલી તાકાત છે તમારી દીદીમાં. આ એ સ્વામીજીના શબ્દ હતા. એટલે દીદીજીનું વ્યક્તિત્વ તો એક અનેરું જ હતું. અને એ અમને જે કહે કે એક અનુભવ્યું અમે, તો એક તો એ વાત્સલ્ય મૂર્તિ હતા કે કઠોર હતા છતાં પણ એનામાં જે એક માતૃભાવ હતો એ ખૂબ જ નીત હતો. નાની નાની બાબતમાં અમે સાસરે આવીએ અને ત્યાં કઈ રીતના રહેવાનું એવું વ્યવહારિક જ્ઞાન પણ દીદીજી અમને આપતા. અને છેલ્લે સુધી ઘણા વર્ષો સુધી એમ કે દીદી હારે ખૂબ જ, હું ત્યાં વીરભવનમાં પણ રોકાવા જતી, અને રોકાવા જતાં એ કેવું કે વીરભવનમાં પગ મૂક્યો હજી તમે રૂમમાં એન્ટર થાવ ત્યાં તો દીદીનો ફોન આવી ગયો એ રૂમમાં કે બધું બરાબર છે ને બેટા. એટલા બધાની કેર કરતા એમ કે એટલે આમ તો આ આખા મહેતા પરિવારનો ગુણ છે. એનું જે કહીએ કે જ્યાં નહીતર માં લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી ન હોય, ને સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી ના હોય, પણ આ આખા પરિવાર ઉપર માં લક્ષ્મી અને માં સરસ્વતીના ખરેખર ખૂબ આશીર્વાદ હતા એમ કે. અને એ એક અનુભવનો વિષય છે એમ કે. અને ઘણા લોકોને ખ્યાલ હોય કે ન હોય કે દીદીજી ખરેખર ગાયત્રીના ઉપાસક હતા. અને આમ તો એનું યજ્ઞ દીદી રોજે ઉઠીને એનું રૂટીન જ એ રીતે પૂજાથી ચાલુ થાય. દીદીની જે પૂજાની તૈયારીઓ હોય કે એનો જે હવન થતો હોય એ જોવાનો લાવો પણ એક અનેરો જ હતો. અને ખરેખર ધાર્મિક એટલા બધા પાંગરેલી વ્યક્તિત્વ હતું દીદીનું કે એમાં એ અનુભૂતિ જ કંઈક અલગ હોય. અને જેના આ બધા જ્ઞાનને લીધે જ એક આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડિલીટની માનદ ડિગ્રી દીદીજીને એનાયત કરવામાં, જે કોઈ ભાગ્યે જ કોઈને એવી રીતે એમ કે મળતી હોય છે. એટલે દીદીનું તો જેટલું આપણે કહીએ એટલું ઓછું છે. પણ દીદી અમારા એવા હતા કે જે ખરેખર અમને એક એની સાથે સતત એના સાનિધ્યમાં રહેવા મળ્યું. અને સત્યવાન સાવિત્રી વખતે તો સતત 1 વર્ષ સુધી એની હારે જે પ્રેક્ટિસ કરવા મળી. અને જ્યારે કંઈક ભૂલ પડે તો દીદી જરા કંઈક ઠપકારી દે અને એ જ દીદી હાથ પકડી વિંગમાં આવે પાછળ અને હાલ બેટા ના આમ જ કરવાનું છે. અને એ જ પાછા સતત પોતે જ પ્રેક્ટિસ કરે. અને પ્રેક્ટિસ કરાવતા હોય એનામાં જે હતું મણિપુર નૃત્યની જે પોતામાં જે એક ઓલી હતી, કારણ કે એમાં તો એને પારંગત હતા પોતે. અને એની જે જોવાની જે અમને નજીકથી જે અનુભવવાની જે મળી છે, પેલી અનુભવ મળ્યો છે અમને, એ કંઈક અલગ જ છે કે એને અમે શબ્દમાં કંઈ બયાન કરી શકીએ નહીં. એવા હતા અમારા દીદીજી. આપણે જાણવા મળ્યું કે દીદી તેમના સ્ટુડન્ટ્સને લીડરશિપ, નાટક, વેલ્યુ સિસ્ટમ સાથે એજ્યુકેશનનો સમન્વય કેવી રીતે કરવો એ બધું શીખવાડતા. અને એ આપણે શ્રી વનિતાબેન મોઢવાડિયા પાસેથી જાણવા મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર કે આપને અમને દીદીજી વિશે એક નવી ઓળખ આપી.